દ્વારકાધીશ મિત્રો 365 દિવસ લોગીનનો આજે આપણો દિવસ છે 112માં. તો બાપુ થઈ ગયા હતા રેડી, કારણ કે આપણે જવાનું હતું રાજકોટ. બાપુ આવી ગયા હતા રાજકોટ રિલાયન્સ મોલે જવાનું હતું, તો હાલ ગયેલી નીકળી ગયા હતા રિલાયન્સ મોલ જવા માટે. તો આવી ગયા રિલાયન્સ મોલમાં. આજે તો કોઈ નહોતું, આ સવારના પરમાં પહેલાં આપણો ભાઈ પૂગી ગયો હતો. બાપુ આવી ગયા હતા થર્ડ ફ્લોરે, જો મિતભાઈ આવી ગયા હતા, કારણ કે અમારે એક ડીલ કરવાની હતી જોબ બોબની. મિતભાઈને આવીને બેહેડા થોડીક વાર રામ રામ કરીને પછી અમે બધા નીકળી ગયા, ડીલ બિલ કમ્પ્લીટ કરીને નીકળી ગયા કામ. સ્ટેશન જ્યાં એક્સિડન્ટ થયું હતું નહીં એ દિવસ બસ અડધે મૂકી ત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, હું તમને છેલ્લે કહીશ. ત્યાં લાગી વેટ એન્ડ વોચ. બાપુની એ આવી ઘરે જવા માટે. બાપુ આવી ગયા હતા ઘરે અને હવે જઈશું મેળી ઉપર, કારણ કે મેળી ઉપર કામ ચાલુ છે. જો તમને દેખાડો, એટલી આપણે દિવાલ જણાવી છે, આપણે અહીંયા રૂમ બનાવવાનો છે એટલે ચાલુ થઈ ગયું છે કામકાજ. હવે આપણે પણ કરવાનું છે. બાપુ આવી ગયા નીચે જમીન બમીન બેઠા વાળા હરખા કરી. હવે એક વાત કહું તમને, આજે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી રોયલ એનફિલ્ડથી, અને શું ભાઈ બધાના મેસેજ આવ્યો, ખાલી માથે કમિંગ શું લખ્યું હતું ભાઈ, ક્રેઝ હોય ને તો બુલેટનો, બાકી એ કોઈ વસ્તુનો નહીં, એના જેવું એ કોઈ નહીં. આવી ગયા હતા મેળી ઉપર અને કરી દીધું માલ બનાવવાનું કામ ચાલુ. હવે બાપુએ ચણા લીધો પૈસા, હવે જો બખાસટી બોલાવે, બીજી દિવાલ આવી ગઈ એટલી આ ચણા નાખી છે. હવે જોવું કેમ છો બધા. રાતના વાગ્યા છે 10. બાપુ વાગ્યા હવે કાપવાના ઘરેથી. આજે બહુ શરદી ઉતરણ મજા નથી એવું રહી ગયું છે, કારણ કે આજે બહુ કામકાજ કર્યું હતું. 1-2 મહિના પછી આજે કામકાજ કર્યું, શરીર અકળાઈ ગયું યાર, મજા નથી. મારી મમ્મી અહીંયા બેઠી ભૂઈ ગયા હાથ કહું અંદર આવે દે. આજે અવારનવારમાં એક રાજકોટ ગયો, એક લપત આવી, ત્યાંથી નીકળીને કેવો બસમાં બેઠો. બસમાં વળી કાંઈ નહીં તો વળી કે બેન આવ્યા હતા, એને કંઈક કેવો ટિકિટ વિકિટ નોટ લીધી, ચેકિંગ મોકે જ એવું કહેવાય. એમની 1-2 કલાક ત્યાં ગઈ હતી. તે પછી ઘરે આવ્યું, ઘરે કામકાજ હાલતું હતું, એ કામકાજ કર્યું હોય છે. 3-4 મહિના પછી કામકાજ પાછું કર્યું તો આખું શરીર અકળાઈ ગયું. ઓકે ચાલો મળીશું નવા મિની વ્લોગ સાથે. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ.